હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હન્ટ યુપીએસસી જીપીએસસી. હવે આપણે જોઈએ છે કે આપણે જીપીએસસી પ્રિલિમ્સ 45 દિવસ જ બાકી છે ને ઘણા મિત્રોનો મને મેસેજ આવે વારંવાર આવ્યા કરે છે કે હજુ સુધી નોટિફિકેશન ના થયું ને તારીખ જાહેર થઈ ગઈ છે તો શું એક્ઝામ ક્યારે થશે ને. તો આપણે છે ને ગમે ત્યારે નોટિફિકેશન આવે, એક વીક પહેલા આવે કે એક્ઝામના આગલા દિવસે આવે, આપણને તૈયારી રાખવાની છે 6 એપ્રિલની. સાહેબે કહી દીધું છે કે આપણે એના ઉપર સ્ટીક રહી ને 6 એપ્રિલે પેપર આપી ને આપણે ક્લિયર કરવાની છે. તો હવે આપણી પાસે દિવસ બચ્યા છે ઓછા, 45 દિવસ જ વધ્યા છે. જેમ કે આજે હું રેકોર્ડ કરું છું તો આજે 47 દિવસ બચ્યા છે, પણ અપલોડ થશે ત્યાં સુધી 45 દિવસ બચ્યા હશે, બરોબર. તો આ વિડીયોમાં હું તમને કહીશ કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, અને પેપરને આપણે મોક ટેસ્ટ દઈએ તો એને કેવી રીતે એનાલિસિસ કરવું, બરોબર. આ તો બધા કહેતા હોય છે કે શું કરવું જોઈએ અને પેપર, બરોબર, પણ આ કોઈ ન કહેતું હોય કે શું ના કરવું જોઈએ, બરોબર. 45 દિવસ છે તો એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ હોય છે બધા. તો હું તમને આગળ કહું કે શું ના કરવું જોઈએ. તો આપણને છે ને કરંટ અફેરની પાછળ છે ને ગાંડાની જેમ હવે ન ભગાય, બરોબર. જે આપણે એક મેગઝીન વાંચતા હોય ને એ જ મેગઝીન ઉપર ફોકસ કરી ને એને છે ને તો વારંવાર રિવિઝન કરવાની છે, બરોબર. જેમ એક્ઝામ બાજુમાં આવશે બધા નવી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શું કરશે કે મેરેથોન લેક્ચર કાઢશે બધા કરંટ અફેરના, 4 મહિનાનું કરંટ અફેર ભેગું, 6 મહિનાનું કરંટ અફેર ભેગું. તો તમે એ જોવા જશો ને તમારું ભેગું પણ નહીં થાય, બરોબર ને. તો તમે જેટલું વાંચ્યું છે ને એટલું તમે કરો અને મલ્ટિપલ રિવિઝન ઉપર ધ્યાન રાખવાનું છે. હવે શું કરવાનું છે, નવું વાંચવા જવાનું નથી. જે જૂનું વાંચ્યું છે ઠીક છે, અને જે મારી સાથે જોડાયેલા છે મારા ટેલિગ્રામ ઉપર, બરોબર, હું એમને જે ડેલી ટાર્ગેટ આપું છું ને તમે એની સાથે ખાલી સ્ટીક રહ્યો, બરોબર. એટલું કરતા હશો ને તોય તમને વાંધો નહીં આવે. ને હવે એવું કરવાનું છે કે એવું કાંઈ વાંચવાનું નથી જેને તમે છે ને એન્ડ ટાઈમમાં રિવિઝન ના કરી શકો. જેમ કે તમે અત્યારે નવી બુક લઈ આવ્યા આખી એક જાડી એવી 600-700 પેજની, તમે વાંચવા બેસી ગયા, હાલો તમે મહિનામાં વાંચી કાઢી, પણ શું એ તમે એક્ઝામના અઠવાડિયા પહેલા કે આગલા દિવસે વાંચી શકશો ફરીથી એક દિવસમાં? તમારી જાતને ક્વેશ્ચન પૂછવું જોઈએ, બરોબર. તમારે સ્ટેટિક ઇમ્પ્રૂવ કરવાનું છે, એને મલ્ટિપલ રિવિઝન કરવાનું છે, બરોબર. તો એના ઉપર ફોકસ કરો. હવે આપણે પીવાયક્યુ ને છે ને એઝ એ ટેસ્ટ આપવાનું છે, ફૂલ લેન્થ ટેસ્ટ. માર્કેટમાં બહુ બધા મોક ટેસ્ટ હવે રિલીઝ થશે કે થઈ ગયા હશે કે ભાઈ અમારો મોક ટેસ્ટ લઈ લો, 600માં લઈ લો, 1000માં લઈ લો, 1500માં લઈ લો, બરોબર. અને છોકરાને એમ થાય કે ભાઈ લાવો ને 500 દઈ દે, 1000 દઈ દે. ટેસ્ટ જ છે ને એક રીતે મારો ફાયદો થાય છે ને પ્રેક્ટિસ કરીશ. એ પ્રેક્ટિસ તમારી એક્ઝામમાં કામ નહીં આવે. શું કામ ખબર છે? કેમ કે ક્વેશ્ચન એક્ઝામના ક્વેશ્ચનનું લેવલ અને એ મોક ટેસ્ટનું લેવલ જો તમે, જીપીએસસી આખા વર્ષમાં એક જ પેપર કાઢે છે ને મોક ટેસ્ટ વાળા શું કરે છે, કોચિંગ વાળા એ મહિનામાં 10 ટેસ્ટ કાઢે છે. ક્વેશ્ચનનું લેવલ તમને ખબર પડી ગઈ. તો તમારે શું કરવાનું છે કે પીવાયક્યુ નું જે ટેસ્ટ હોય ને પીવાયક્યુ ને જ, જેમ કે તમે 2024 2023 નું આખું પેપર ઉપાડ લો, એને જ ટેસ્ટની જેમ આપો, બરોબર. કે જાણે તમે પેપર જ આપો છો એ જ પેપર, બરોબર. ભલે તમને વાંચ્યું હોય, વાંચીને તમને આન્સર ખબર પડી કે આનો જવાબ છે તોય ટીક કરો. કેમ કે એ તમને ક્યાં કામ આવશે ખબર છે? એક્ઝામમાં તમે પેપર દેવા બેસશો ને તમને બહુ જ કામ આવશે, બરોબર. હું તમને વારંવાર કહેતો હોઉં છું કે લર્ન, આ વસ્તુ શીખો, ક્વેશ્ચનને લીવ કરતા શીખો. જે ક્વેશ્ચન ના આવડે ને એને તુક્કો માર્યા કરતા ક્વેશ્ચન છોડતા શીખો, બરોબર. પછી લાસ્ટ 10-20 દિવસમાં શું કરવાનું છે કે આપણે જો દર રવિવારે આ એફએલટી તો આપવાની જ છે પીવાયક્યુની, આપણે શું કરવાનું છે જે 10 દિવસ બચે ને લાસ્ટ, એ મારા ટેલિગ્રામમાં શિડ્યુલ છે એ પ્રમાણે આપણે ફોલો કરશું, એ પ્રમાણે હું તમને કહેતો હોઈશ. તો એમાં છે ને આપણે ઓનલી ડેલી છે ને તે એક મોક આપવાનું છે, બરોબર. જેથી આપણું કોન્ફિડન્સ વધે, બરોબર. આપણે રિવિઝન ઉપર ફોકસ વધારે કરવાનું છે. અને ઘણા શું કરે છે ખબર છે, મોક ટેસ્ટ આપી દે ને પછી ભાઈબંધો ભેગા ગ્રુપમાં બેસી ને એકબીજાને ડિસ્કસ કરશે, ભાઈ તને કેટલા આયા, તને કેટલા આયા. એટલે જેને બિચારાને ઓછા આવ્યા હોય ને એને ડિમોટિવેટ થાય કે મને ઓછા આવ્યા, મને કેમ નથી. તો આપણે ડિમોટિવેટ નથી થવાનું. આ ખાલી એક મોક ટેસ્ટ છે અને એવા લોકોથી છે ને તે આપણે હંમેશા દૂર રહેવાનું છે ને એવા લોકોથી આપણે દૂર રહેવાનું છે જે આપણને આપણી તરફ નેગેટિવિટી ફેલાવે કે આ તારા મોક ટેસ્ટમાં માર્ક્સ નથી આવતા, તું કેમ કરીશ એક્ઝામમાં. એવા લોકોથી છે ને દૂર રહી જવાનું. 10 નહીં, તમારે 10-15 ફૂટની દૂરી જ રાખી દેવાની કે તમારી આજુબાજુ નેગેટિવિટી ફેલાય, બરોબર.
તમારે હવે તમારી પાસે છે ને ટાઈમ ઓછો છે. તમારે છે ને તમારી બુકોથી જ વાતો કરવાની છે. બીજે હવે આડું અવડું આપણે ક્યાંય જવાનું નથી. ને આ ટાઈમે છે ને તમારે વિચારવાનું નથી કે નોટિફિકેશન નથી આવ્યું હજુ, પ્રીનું મારું રિઝલ્ટ કેવું આવશે, કેવું જશે મારું પેપર, બરોબર? એવું કઈ વિચારવાનું નથી. હવે શું કરવાનું છે, વોટ ટુ ડુ. તમારે કોન્ફિડન્સ રહેવાનું છે, બી કોન્ફિડન્સ, બરોબર? તમે એક બી સબ્જેક્ટ નહીં વાંચી ગયા હોય ને, બરોબર, હું તમને મારી જ કહાની, મેં હમણાં 2024માં પ્રિલિમ્સ આપ્યું ને, હું એકદમ કોન્ફિડન્સ થઈ ગયો હતો. મેં ગુજરાતનું કાંઈ જ વાંચ્યું નહોતું. જેટલું મેં યુપીએસસીમાં ઇન્ડિયાનું વાંચ્યું હતું સેમ ટુ સેમ જ વાંચ્યું હતું. ગુજરાત માટે મેં એફર્ટ જ નથી લગાવ્યો. જે આપણે અલગથી 50 ક્વેશ્ચન આવે છે ને કરંટ અફેરના, એ કરંટ અફેર પણ મેં નહોતું કર્યું. કેમ કે આપણે જીપીએસસીમાં અલગથી 50 ક્વેશ્ચન પૂછે છે કરંટ અફેરમાં. યુપીએસસીમાં એટલું બધું માર્જિન જ નથી, બરોબર? તો એ કરંટ અફેર પણ મેં નહોતું કર્યું. તો મારા માટે ઓટોમેટિક પેપર 300 આજુબાજુ જ થઈ ગયું, 300 350. તોય મારું માર્ક્સ છે ને 165 આજુબાજુ આવ્યા હતા. કટ ઓફ થી 2-3 માર્ક્સ જ ઓછા. તો તમારે કોન્ફિડન્સ રહેવાનું છે, બરોબર? હવે તમારે પેનિક નથી કરવાનું. પેપર દેવા જાવ ને, અમુક જણા ગભરાઈ જાય કે આ પેપર છે કેમ જશે. એ પેનિકમાં એને આવડતું હોય ને તો એ ખોટો ટીક કરી આવે, બરોબર? પેનિક નથી કરવાનું. તમારી સ્લીપ સાયકલ સુધારવાની છે, સરખી ઊંઘ લેવાની છે. તમે જેટલી રેગ્યુલર ઊંઘ લેતા હોય એટલી લેવાની છે અને સ્લીપ સાયકલને એડજસ્ટ કરવાની છે. અહીંયા હું તમને વારંવાર કહેતો હતો, સ્ટેટિક ઇઝ અ કિંગ મેકર. સ્ટેટિક તમારે સ્ટ્રોંગ રાખવાનું છે, બરોબર? પછી આપણી જે છે સ્ટેટિક બુકો છે ને એને આપણે વારાફરતી રિવાઇઝો કરવાની છે. પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, બરોબર, કરંટ અફેર, મેથ્સ, આ બધાને વારંવાર રિવાઇઝ કરવાનું છે, બરોબર? તમારે એક વિનર માઇન્ડસેટ રાખવાનું છે, બરોબર, કે હું તો કરી જ લઈશ. તમારે મેનિફેસ્ટ કરવાનું છે, મેનિફેસ્ટેશન, બરોબર? કેમ કે હું મારી પાસે રેગ્યુલર મારું રૂટીન રાખું છું. હું ડેલી ટાર્ગેટ બનાવું ને, ડેલી ટાર્ગેટમાં લખું છું કે આજે મારે ઇકોનોમી કરવું છે, પોલિટી કરવું છે, આ કરવું છે. હું તમને અહીંયા આગળ ફોટો લગાવી દઈશ મારા ડેલી ટાર્ગેટનો, બરોબર? મારે પીવાયક્યુ કરવું છે અને એ ટાર્ગેટ પૂરું થાય ને હું ટીક મારી અને રોજ મેનિફેસ્ટની લાઈન લખું છું કે આઈ વિલ ક્લિયર જીપીએસસી પ્રિલિમ્સ 2025. ડેલી મેનિફેસ્ટ કરશો ને કામ આવશે. મેનિફેસ્ટેશન બધાને એમ લાગશે કે શું યાર આવું કરાવે છે, પણ ના, એકચ્યુઅલી કામ કરે છે ઘણા લોકો માટે, બરોબર? ભલે આપણા લેટ કરે પણ કરે છે, બરોબર? ઘણા ડાઉટ હશે કે સર મેથ્સમાં નથી ફાવતું, રીઝનિંગ કેમ કરવું, બરોબર? તો મેથ્સમાં છે ને હવે તમારે સિલેક્ટેડ ટોપિક જ કરવાના છે, જેમ કે પર્સન્ટેજ છે, એવરેજ છે, નંબર સિસ્ટમ છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે, પછી ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ છે, ટાઈમ એન્ડ વર્ક છે, જ્યાંથી વધારે ક્વેશ્ચન આપતો. ને તમારે સૌથી વધારે ફોકસ છે ને રીઝનિંગ ઉપર કરવાનું છે, બરોબર? જે તમને મેથ્સમાં વધારે માર્ક્સ દેવડાવશે. મારી જ વાત કરું, આપણે 50 ક્વેશ્ચન હતા મેથ્સ રીઝનિંગના, એમાં 25 ક્વેશ્ચન છે ને તે રીઝનિંગના હતા. તો 25માંથી 24 મારા સાચા હતા. તો તમે જુઓ, અને એમાં ને એમાં મેં મેથ્સના છે ને 10 જ એટેમ્પ્ટ કર્યા હતા. તો 10માંથી મારા એ 5 સાચા પડ્યા. પણ મેથ્સમાં, રીઝનિંગમાં 25માંથી 24. તમે રિટર્ન ઓફ રેશિયો સમજો છો? આરઓઆઈ કેટલો હાઈ છે? તમારે રીઝનિંગને સ્ટ્રોંગ કરવાની છે, બરોબર? તમારે ડેલી ટાર્ગેટ આપું છું હું, જે તમને એવું થાય કે હું તમારા માટે જરાય પણ હેલ્પફુલ થઉં તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા ફ્રેન્ડ મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. અને તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, અહીંયા લિંક છે, બરોબર? હું ડેલી ટાર્ગેટ અપલોડ કરું છું અને મારા નોટ્સ પણ અપલોડ કરું છું, બરોબર? થેન્ક યુ. આજના માટે આપણે આટલું રાખીએ. તમને કાંઈ પણ ડાઉટ હોય તો મને ટેલિગ્રામ ઉપર કાં તો કોમેન્ટ સેક્શનમાં તમે કહી શકો છો, બરોબર?